હાલો. હલો. હા જી. જીવન સંગીમાં બોલો. હા જી બોલું છું. આપણે ઓલો વિડીયો જોયો હતો રંજનબેન સૌજીભાઈ હે? ધોળિયા પટેલ, હા હા હા, તો એને ગોઠવાનું છે. કરવાનું તો છે. હા, તો આપણી પાસે 10 વીઘા જમીન, દીકરો એક, ખાલી ઉંમર સાલી. તમારો ઓડિયો મૂકેલો છે આપણી ચેનલમાં? એ મુકેલ નથી હો. એ મુકેલ તો છે ભાઈ, આપણે ઓલા મારું સાહેબ નામ મૂકેલો હે. મારું ભાઈ નામાં મૂકેલો હે. બરોબર. હા, એટલે આમાં આગળ જોતો તો હું બે જોઉં છું. મારું સાહેબ નું જોઉં, તમારું જોઉં, જી. અને મનસુખભાઈ રાઠોડ નું જોઉં, એ જ હું જોઉં છું. બરોબર. જી. આગળ જોયું એટલે મૂકવા આવ્યું છે, જરી મૂકી દઉં. મારું સાહેબ નામાં છે મારો વિડીયો, બરોબર. છોકરાનો. હા, બરોબર. એટલે કરવાનું કોનું? મારા છોકરાનું. કેવડી ઉંમર કેવડી છે? 40 વર્ષ કીધી ને. 40 વર્ષ. બરોબર. પણ હવે એમાં એવું છે, બેનની ગણતરી છે ને અમદાવાદ, રાજકોટ અને નોકરિયાત હોય ને તો જ કરવું છે, સમજ્યા? છતાંય બાયોડેટા તમારે આમ નાખું તો હા હા, ના તમને મોકલી દો, મોકલી દો. હે કાંઈ વાત. બાયોડેટા ફોટો મોકલાવો આપણે. ફોટો બાયોડેટા બે આમાં મોકલું. બરોબર. ઓડિયો મૂકી દો ને આપણી ચેનલમાં. ઓડિયો તો ઓમાં છે, પછી બધા શું સમાજ વાતું કરે બધા, એટલે આ બધું એવું છે. આ બધું સમાજને કહેવાય ને કે તો કરાવી દો ને, કે તો મારે આ કાંઈ કરવું જ ન પડે. ભાઈ આમાં એવું છે ભાઈ, હું બે જોઉં છું તઈ નહીં, તમારા મનસુખભાઈ નો જોઉં, આ એ જોઉં, તમારો જોઉં, અને બરોબર. ઓમાં મૂકેલો જ છે. બરોબર છે. એમની સમાજને કઈ તો કરાવી દો ને, કે તમારે આ કરવું જ ન પડે ને કાંઈ. એટલે એમાં એવું નહીં મૂકવું નહીં, કારણ કે એક તો છે મારો ત્યાં એમાં. બધે અલગ હોય ને સાહેબ. હવે જે તમે જે કયો છો મૂકેલો છે એના ફોલોવર અલગ હોય, આપણા ફોલોવર અલગ હોય, તો આમાં તો શું હોય ભાઈ, ક્યાંય એવું હોય તો બાણ લાગી જાય ભાઈ. એટલે જ મેં તમને આગળ જોતો. પેલા ઈવડો ઈ જોયો, પેલા મનસુખભાઈ નો જોયો, પછી જોયો તો ત્યાં બરોબર મારું સાહેબ ને આવ્યો, તમારો આવ્યો. ઓડિયો હોય તો ઘણો ફેર પડે. એનું કારણ છે કે અમારે શું છે, યાદ ન રાખવું પડે. ઓલું અમારી ચેનલમાં હોય ને, તો એવા પાત્ર હોય તો અમે સીધો તમારો કોન્ટેક્ટ કરી શકીએ. ઓમ તો હું પછી અમને યાદ ન રહીએ ને ભાઈ, એટલા ફોન રોજના આવતા હોય, મારે કેમ બધાની યાદી રાખવી એમ. એટલે જ વાત છે. એમાં મારું સાહેબ નામાં તો મૂકેલો છે. પેલા સ્ટાર્ટિંગમાં જે ચાલુ કર્યું ને, ભલે તમે મૂકો. પાત્ર મેં આગળ ધ્યાનમાં બેઠું કોઈ ના, ઈ તો છે, ઈ તો છે. એવું તો હું આવતા હોય, એવા કોઈ પાત્રો તો એવા આવતા હોય. પણ કહેવાનું શું છે કે અમારી પાસે ઓડિયો હોય ને, તેમાં અમે થોડુંક વધારે ધ્યાન દઈએ છીએ, કારણ કે અમે અમારા ઓડિયોમાં કેટલા વ્યક્તિ છે એની ખ્યાલ હોય એમને, કે આ કોણ કોણ વ્યક્તિ છે, તો અમે એકબીજા અમે ધ્યાન દઈ શકીએ. અને ઓલું હું તમે મને ખાલી પર્સનલી કીધું હોય તો હું ઈ પાછું અમને યાદ ના રહીએ. પણ હું ચેનલમાં તમે રોજે રોજ જોતા હોય કે અમારી ચેનલમાં કોણ કોણ વ્યક્તિ છે એમ. ખાલી ઉંમર છે. હા હા. ઘીરે વાડીએ મકાન છે. ઘીરે વાડીએ 2 મકાન સ્લેપવાળા છે. ઘીરે 2 સ્લેપવાળા, એક ગામું તમારે ડાળ્યું. મૂકવો હોય ને તો વિગતથી પૂછીએ એમ. મૂકવો હોય તો વિગતથી પૂછીએ, નકર પછી બીજો કઈ લાભ નહીં ને એમ. હા, તો મૂકવો હોય તો મૂકો, બીજું હું વાત કરો બીજું. એમ. હા, બરોબર છે. તમારે કયા ગામથી તમે બોલો છો? મોટી ખોડિયાર, મેંદરડા તાલુકો. મોટી ખોડિયાર, મેંદરડા તાલુકો, જિલ્લો જુનાગઢ. બરોબર છે. શું તમારા દીકરાનું નામ શું છે? ભાવેશ અર્જણ. ભાવેશભાઈ અર્જણભાઈ વાછાણી. બરાબર છે. અને ભાઈ કામ શું કરે છે? ખેતી કામ. બરાબર. કેટલા વીઘા જમીન છે? 10 પાણીવાળી. 10 વીઘા જમીન. કેટલા પાક લ્યો છો તમે? 3 પાક હો ભાઈ. માંડવી, ધાણા અને ધાણા કાઢીને તલ. એમ. હા, ઓણ નથી ભાઈ. ઓણ શું છે, ઓણ જમીનને પોરો દીધો. 20 વર્ષે એક ધારું રહેતું. બરાબર. એટલે ઓણ ખાલી ઢોરનું લીલું જ વાવ્યું છે, બાકી બીજું કઈ વાવ્યું જ નથી. એમ. પડ્યું જ છે જમીન. સરડા મારી મૂકી દીધી છે. તપી જાય, ભલે તપે એમ. પાણીવાળી જમીન. એમ. હા. ભાઈ કેટલું ભણેલા છે? 7 ચોપડી ભણેલો. અચ્છા. 7 ચોપડી ભણ્યા છે. બરોબર છે. પછી આ તમે કહેશો 3 પાક લ્યો છો, તો આની આવક કેટલી થઈ જતી હશે? વાર્ષિક આવક મતલબ 4 કે લાખ. 4 લાખ વાર્ષિક આવક 4 લાખ. અચ્છા. જમીન કેટલા વીઘા કીધી તમે? 10 વીઘા જમીન, 4 લાખ જેવી આવક થઈ જાય વાર્ષિક. બરોબર. વાર્ષિક. બરોબર છે. પછી ભાઈના ફેમિલીમાં કોણ કોણ? બસ અમે 3, 2 માણસ, અમે ને એક છોકરો. અચ્છા. દીકરી બેન? નહીં. અચ્છા. એક જ દીકરો છે? 2 છે, પણ એકને હિસ્સો આપી દીધો આપણે. અચ્છા. એટલે 2 દીકરા છે તમારે?
હા બરોબર છે, સમજાઈ ગયું. અને એક ભાઈ જે જીસો જે આપી દીધો એ ભાઈ નાના ભાઈ મોટા ભાઈ? ઈ નાનો. અચ્છા અચ્છા, એટલે એના મેરેજ થઈ ગયા છે, બરાબર ને? હા, એને લવ મેરેજ. અચ્છા અચ્છા અચ્છા, એને લવ મેરેજ કર્યા. પછી ભાઈની ઉંમર કેવડી છે? 40 વર્ષના છે. તો કઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? કોઈ વસ્તુ નહીં, અમારે પટેલુમાં ભાઈ આવું છે ને બધું. અચ્છા 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 અચ્છા. પટેલમાં તેને બહુ શું માઇન્ડ છે, તેને જમીન જોઈ, ધંધો જોઈ એમ. એવું બધું છે. હા બરોબર છે. પછી તમારું જે ગામ છે એમાં મકાન છે, માલિકીનું છે? હા. એમ. ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ. અચ્છા, 2 રૂમ. રસોડું, ઓસરી. બરાબર. મોર ફળિયું, હમું ધાર્યું. એમ. બરાબર. ખાવા પીવામાં કોઈ વસ્તુ કઈ ઘટે એવું નથી. એમ. હા 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 હા. અને ઈ બાજુના મજૂર આવે ને, મજૂર. હા જી. ગોધરા બાજુના ની બધા આવે ને જી, એ આપણી વાડીએ જ હોય. પછી ઉધડું દઈ કે દાડીએ કરાવી. એમ. હા 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 હા, બરોબર છે બરોબર છે. અમે બેમાં છે કે બે માણસ કઈ કામ કરતા નથી કઈ. એમ બધું કરે દાડિયાથી. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. અને આવું લૂંટેલી દુનિયા ન મળવી એવું કઈક હોય તો. ના ના, 100%. આ તો બધું આમાં શું હોય, સમજી વિચારીને કરવાનું હોય. માનો કે કોઈનો ફોન આવે તો આપણે બધાને વિચાર કરવાનો, કેમ લાગે, અનુકૂળ હોય, એકાબીજાએ વાતચીત કરવી, પછી આ બધું કાર્ય કરવું. બરાબર ને? હા, એટલે વાંધો ન આવે. પછી તો આપણા કિસ્મત, બીજું તો શું થાય એમાં. એટલે આ છે એટલે 2 વાર તો એને કર્યું છે. કોણ? આગળ મેં સંગીતા મેં વાત કરી. એ રંજનબેન? હા, રંજનબેન. એને 2 વાર તો કરેલું છે, બરોબર? હા, 2 વાર કરેલું છે. બેનની 45 વર્ષની ઉંમર છે અને બેનની માંગ એવી છે કે કોઈ નોકરિયાત હોય અને રાજકોટ, અમદાવાદ હોય ને ત્યાં જ કરવું છે. આજે 4-5 ફોન કરેલા, કાલે 10 ફોન કરેલા. બરાબર છે. એટલે બેનનો જવાબ આ છે કે અમારે આ રીતનું નોકરિયાત હોય ને તો કરવું છે. કોઈ ખેતી કે એવું કઈ જમીન કે હોય તો નથી કરવું. કારણ કે આજે મેં ઘણાને કોન્ફરન્સમાં વાત કરાવી, નંબર તો એને આપવાની ના પાડી છે. એ તો મેં જોયું, આગળ જોયું. જોઈને સીધે તો નંબર સીધો જ તમને નંબર લગાડ્યો જોઈને જ. હાજી હાજી. એટલે અમે તો શું છે કે ના પાડે નંબર દેવાની તો અમે નંબર કોઈ ના આપીએ. ના, નંબર આપણે મગા દીકરીના નંબર મગા થાય નથી. હાજી. એટલે કોન્ફરન્સમાં વાત કરાવી, બેનને અનુકૂળ ન આવ્યું. 2-4 ફોન કર્યા, આજ સવારના 5 ફોન કર્યા. હા, પછી હું છે બેને પછી એકારે નિર્ણય કેમ લઈ શકે, એકારે આપણે બધા ફોન કર્યા કરો તો એટલી વારમાં એ નિર્ણય કેમ લેવો એને? બરાબર ને? એટલા બધું એવું છે. તમારો ફોટો બોટો તો જોઈ લો. એટલે બાઈ એમ ન કે મારે નથી કરવું એવું. એમ. હા, કઈ વાંધો નહીં, ફોટો મોકલો ભાઈનો. હા. અને આ તમે જે 3 પાક કયો છે એમાં કયા કયા પાક લ્યો છો તમે? જો હા, પેલા ઓરવીન માંડવી વાવવાની. એમ. હા હા, બરાબર. હવા ખાંડી માંડવી થાય. બરાબર. પછી એમાં ધાણા વાવી અથવા ઘઉં વાવી, બેમાં એક વાવવાનું. બરાબર. ઈ નીકળી જાય. હા. એટલે તલ વવાય. હા બરાબર. તલ નીકળી જાય. હા. એટલે ઓરવીન પાછી માંડવી વાય. કોઈ દી પોરો ન ખાતી, કોણ પોરો ખાવા દીધી જમીન? 10 વર્ષ એક ધારી. એમ. હા બરાબર છે. સમજાઈ ગયું. ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવી આપણે આશા રાખીએ. અને મને ભાઈનો એક ફોટો મોકલી દો, બરાબર? હા. હાજી. આ નંબર ઉપર. હાજી. ભાઈનું મને આખું નામ બોલી દો તો. ભાવેશ અરજણ. ભાવેશભાઈ અરજણભાઈ. હા. અટક કેવી છે? પાચાણી. ભલે, કાંઈ વાંધો નહીં. હો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.